લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સોયલા ગામ ખાતે એક મંદિરના તાળા તૂટ્યા. મુખ્ય રોડ પર આવેલા રામદેવ પીરના મંદિરના તાળા તૂટ્યા. મંદિરના દરવાજાના લૂક તોડી ચોરી થઈ છે. મંદિરમાં પીપળા તેમજ વસ્તુ ખેર વિખેર જોવા મળી રહી છે. પીપળામાંથી આશરે 50,000 ચોરી. ગામ લોકોને જાણ થતાં જ લોકો મંદિર પર દોડી આવ્યા હતા. પોલીસને જાણ કરાઈ છે કે આગળ તપાસ સાણંદ પોલીસે હાથ ધરી છે. ગુલાબ બૌદ્ધ, સાણંદ. લાભુભાઈ. અને શું ઘટના ઘટી હતી? અમારે સોયલા બસ સ્ટેન્ડ નજીક આવેલું રામદેવ પીરનું મંદિર છે. ત્યાં સવારે હું વહેલા દર્શન કરવા આવ્યો ત્યારે જોયું તો મંદિરના લોક તૂટેલા હતા. મંદિર અથવા 2 રૂમોના પણ લોક તૂટેલા હતા. એની અંદર અમારો સામાન હતો અને સામાનની અંદર 50,000 રૂપિયા હતી મૂડી અમારી, એ પણ ચોર લઈ ગયા છે. અંદાજે કેટલા વાગે આપણે ખબર પડી આ બાબતે? સવારે 7 વાગે. આ બાબતે તમે પોલીસને જાણ કરી? જાણ અમે સરપંચને જાણ કરી, સરપંચ જાણ કરશે.